રાધે રાધે, જય સિયારામ. આપણે જય કૃષ્ણદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે. જય કૃષ્ણદાસ બાબા પાસે બંગાળથી ઠાકુરજી પધારે છે, રાધા મદન મોહનજી, અને એ રાધા મદન મોહનજીની સેવામાં લાગી જાય છે. તો એમને સાથ દેવા વાળા એક છોટે બાબાજી પણ આવી જાય છે, અને છોટે બાબા દિલ દઈને ઠાકોર સેવામાં મદદ કરે છે, દિલ દઈને. એટલે છોટે બાબા ઉપર જય કૃષ્ણદાસ બાબા પ્રસન્ન થઈ ગયા, અને સંત પ્રસન્ન થાય એટલે એક જ વસ્તુ આપે છે કે ગમે એમ કરીને તમને ભગવદ પ્રાપ્તિ થઈ જાય. તમને ભગવદ પ્રાપ્તિ થઈ જાય એવું જયારે સંત તમને આપવા માંડે ને, ત્યારે માનવાનું કે સંગ પણ સાચો છે અને એનું સત્સંગ પણ સાચો છે. બાકી કોઈ સંત પ્રસન્ન થાય ને એવું વરદાન આપે કે તમારું બધું બરોબર રહેશે, નોકરી ધંધા હાલશે ને, ઓલું હાલશે ને, આ હાલશે ને, તો માનવાનું કે એ સંતે હજી નિષ્કામ ભક્તિ જાણી જ નથી. હજી એને ખબર જ નથી કે નિષ્કામ ભક્તિ શું છે. સંત કેવલ એક જ આશીર્વાદ આપે છે કે એન કેન પ્રકારે તમારું મન ભગવાનમાં લાગેલું રહીએ, એન કેન પ્રકારે આ જન્મે તમે ભગવાનની પ્રાપ્તિ કરી લો. ઈ જ સંતના અસલી વચન છે એમ કેવું હોય તો કહી શકાય. આવી વસ્તુ છે. તો રાધા મદન મોહનજીની સેવામાં છોટે બાબા સાથ દેવા માંડ્યા. તો છોટે બાબા ઉપર જય કૃષ્ણદાસ બાબા પ્રસન્ન થઈ ગયા, અને પ્રસન્ન થઈને કહે છે કે છોટે બાબા, તો કે હા, તો કે તારી ગુરુ પ્રણાલિકા ક્યાં છે? તો કે ગુરુજી તમારે કેમ મારા ગુરુ પ્રણાલિકાની જરૂર પડી? તો કે જો તું તારી ગુરુ પ્રણાલિકા મને આપને તો મારે તને અષ્ટયામ લીલા ચિંતન શીખાડવું છે કે આઠેય પોર કઈ રીતે લીલા ચિંતન કરાય, એવું લીલા ચિંતન શીખાડવું છે ને, એટલે તારી ગુરુ પ્રણાલિકા જરૂરી છે. તો કે મહારાજ ગુરુ પ્રણાલિકા જરૂરી છે? તો કે હા બેટા, જ્યાં સુધી તારી ગુરુ પરંપરા ન જાણું અને તારા ગુરુ કયા ભાવથી સેવા કરીને ગયા એ ન જાણું, ત્યાં સુધી કે હું કોઈ આવી વસ્તુ શીખાડી ન શકું. તો છોટે બાબા બોલે છે કે મને ગુરુ પ્રણાલિકા મોઢે યાદ નથી, પણ મારા ગુરુદેવના આશ્રમમાં એ ગુરુ પ્રણાલિકા પડી છે. અને એ તો આશ્રમ મારા ગુરુદેવનો બંગાળ છે, તો મારે બંગાળ ગુરુ પ્રણાલિકા લેવા જવું પડશે. બંગાળ જાઓ તો ગુરુ પ્રણાલિકા મળે, અને તો તમે મને અષ્ટયામ લીલા ચિંતન શીખાડો. તો જય કૃષ્ણદાસ બાબા એને સમજાવે છે કે રાગાનુગા માર્ગ એટલે કે પ્રેમ માર્ગમાં ગુરુ પ્રણાલિકા જરૂરી છે. ગુરુની એમાં ગુરુના નામ હોય, દાદા ગુરુના નામ હોય, પરમ ગુરુના નામ હોય, પરાત્પર એટલે ગુરુના 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 ગુરુ બધાના નામ હોય. તો ઈ નામ પ્રમાણે એ શું સેવા કરતા, શું ભજન કરતા, એ બધું કે પેલા મારે જાણવું પડે, અને જાણ્યા પછી હું તને અષ્ટયામ લીલા ચિંતન શીખાડી શકું. તો તું છે ને ગુરુ પ્રણાલિકા ગમે ત્યાંથી લઈ આવે. હવે છોટે બાબા છે ને એની પાસે એક સમસ્યા હતી. સમસ્યા એ હતી કે ગુરુ પ્રણાલિકા છે બંગાળમાં હતી, અને બંગાળ સુધી વ્રજ છોડીને એને જાવું ગમતું નહોતું. આવો જય કૃષ્ણદાસ બાબા જેવા મહાપુરુષનો સંગ, જય કૃષ્ણદાસ જેવા બાબાનો સંગ અને વ્રજ ભૂમિનો રસ, એ રસ છોડીને એને જાવું ગમતું નહોતું. પણ એક તરફ લોભે હતો કે એક વખત ગુરુ પ્રણાલિકા લાવીશ તો જય કૃષ્ણદાસ બાબા મને અષ્ટયામ લીલા ચિંતન શીખાડી દેશે, તો હું આઠેય પોર રાધા કૃષ્ણની લીલાઓમાં મગ્ન રહીશ. એટલે બે બાજુ એ ફસાણા હતા. બ્રજ છોડવું નહોતું ગમતું, અને રાગાનુગા ભજન પણ શીખવું હતું, અને ભજન માટે ગુરુ પ્રણાલિકા જરૂરી હતી. એટલે બે રીતે આ અવઢવમાં હતા. તો અંતે જય કૃષ્ણદાસ બાબાએ કીધું કે તું બંગાળ જા, ભલે એક વખત ધક્કો થાય પણ બંગાળ જા અને તારી ગુરુ પ્રણાલિકા લેતો આવ. અમારી ગુરુજીની ગુરુ પ્રણાલિકા છે, પણ અમારા ગુરુજીએ આજ સુધી
કોઈને ઈ ગુરુ પ્રણાલિકા આપી નથી, કોઈ અધિકારી જ નથી. એમાં અમારા ગુરુનો નંબર, ગુરુજીનો નંબર કૃષ્ણથી ચાલુ કરીએ તો અમારા ગુરુજીનો નંબર 36મો છે. અને ચૈતન્ય મહાપ્રભુથી અમારી ગુરુ પરંપરા ગણીએ તો અમારા ગુરુજીનો નંબર છે કંઈક 17 કે 18. આ અમારી ગુરુ પ્રણાલિકા છે. પણ એ 17, 18 અને 36 ના નામ મને આવડતા નથી, કારણ કે ગુરુજી હજી સુધી કોઈને દેખાડ્યા જ નથી. આને કહેવાય ગુરુ પ્રણાલિકા. અને ગુરુ પ્રણાલિકા કોઈ એક જ શિષ્યને દેખાડવામાં આવે છે, જેનો અંગત હોય બધાને ગુરુ પ્રણાલિકા આપવામાં આવતી નથી. આવી વસ્તુ છે. તો છોટે બાબા અને આગ્રહ કર્યો જય કૃષ્ણદાસ બાબાએ કે તું એકવાર બંગાળ જા, ભલે એક ધક્કો થાય પણ તું તારી ગુરુ પ્રણાલિકા લેતો આવ, જેથી હું તને રાગા નુગા માર્ગનું ભજન શીખવાડી શકું. અને ઈ સમયે મથુરાથી પશ્ચિમ બંગાળની રેલગાડી મળતી નહોતી. ઈ જમાનામાં પેલા ગૌડ મંડળ જવું હોય તો હાથરસ જવું પડતું, અને હાથરસ થી રેલગાડી મળતી. હાથરસ થી રેલગાડી મળે અને પછી ત્યાંથી તમે સીધા બંગાળ જઈ શકો. છોટે બાબા રોતા રોતા જય કૃષ્ણદાસ બાબાનો સાથ છોડે છે, ખૂબ જ રડે છે. એને જાવું ગમતું નથી, છતાં પણ ખૂબ રડતા રડતા જાય છે. છોટે બાબા રોતા રોતા હાલીને હાથરસ ગયા. ત્યારે બહુ ટેક્સી ટેમ્પા મળતા નહોતા, એટલે હાલીને હાથરસ પહોંચ્યા. ત્યારે હાથરસમાં રાત પડી ગઈ હતી અને ગાડીનો સમય પણ રાત્રિનો જ હતો. તો જયારે એ હાથરસ રેલવે સ્ટેશને પહોંચ્યા તો એને એવું લાગ્યું કે હું ગાડીમાં બેહીશ તો મૃત્યુ થઈ જશે, કારણ કે ઈ છે ને વ્રત છોડી શકતા નહોતા. અને જો ગાડીમાં ન બેસે તો જય કૃષ્ણદાસ બાબાની આજ્ઞાનું ઉલ્લંઘન થતું હતું, એટલે એ રીતે મૃત્યુ. એનું તો બે રીતે મૃત્યુ હતું. બ્રજ છોડે તો પણ મૃત્યુ, અને જય કૃષ્ણદાસ બાબાની આજ્ઞાનું પાલન ન કરે તોય મૃત્યુ. કેટલો બધો એને વ્રજમાં પ્રેમ હશે. બ્રજ ભૂમિ પ્રત્યે જેને આવો પ્રેમ હોય છે ને, એ વ્યક્તિ ધામનિષ્ઠ સંત બની શકે. બિલકુલ ધામનિષ્ઠ બનવું હોય તો બ્રજભૂમિની અંદર આવો પ્રેમ હોવો જોઈએ. અમારા સુખરામ બાબાના ગુરુ મથુરાદાસજી એકવાર રોતા હતા સવારના 5 વાગે. સવારના 5 વાગે રોતા હતા, એટલે શિષ્યોએ પૂછ્યું કે ગુરુજી શું તકલીફ છે, શું દુઃખ છે, અમને જણાવો. તમને શું દુઃખ છે, શું તકલીફ છે? તો કે અરે આજ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, આજ તો મારાથી ભૂલ થઈ ગઈ. તો કે ગુરુજી શું ભૂલ થઈ? તમે ક્યાંય ગયા નથી, આવ્યા નથી, કોઈ તમને મળવા આવ્યું નથી, આ તે તો ભૂલ ક્યાં થઈ ગઈ? તો થઈ ગઈ આજ મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ કે આજ મારો વ્રજવાસનો નિયમ તૂટી ગયો. તો કે અરે ગુરુજી કેવી વાતો કરો છો? મથુરાદાસજીને કહે છે તમારો વ્રજવાસનો નિયમ કેવી રીતે તૂટે? તમે તો વૃંદાવનની બહાર જ નથી ગયા કે અત્યારે તમે વૃંદાવનમાં જ છો કે જરાક જુઓ તો ખરા, વૃંદાવનમાં જ છો, બહાર ગયા જ નથી, તો તમારો કઈ રીતે નિયમ તૂટી જાય? ત્યારે મથુરાદાસજી કહે છે કે આજે સપનામાં હું વ્રજની બારે ગયો હતો. મતલબ સપનામાં પણ વ્રજની બારે ગયા હતા, તોય એને આટલી પીડા થતી હતી કે મારો ધામ નિષ્ઠાનો નિયમ તૂટી ગયો. સપનામાં બારે ગયા તોય. પછી આખા સપનાનું વર્ણન કરે છે કે અમે અમુક ગુરુ ભાઈઓ આવે છે અને મથુરાદાસજીને કહે છે કે હાલો બાબા અમારા ઘરમાં પગલા કરવા હાલો, અમે દિલ્હી રહીએ છીએ. મથુરાદાસ કહે ભલે તમે મારા ચેલા છો એ કે, પણ હું નહીં આવું દિલ્હી પગલા કરવા. તો કે ના હાલો 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 એમ કરીને જબરદસ્તી સપનામાં વ્રજની બારે લઈ ગયા ને તોય મથુરાદાસજી રોતા હતા કે સપનામાં મારે વ્રજની બારે શું કામ જવું પડ્યું. આવી વાત છે, સમજાણું? કહેવાનો ભાવ શું છે કે નિષ્ઠા એક અલગ વસ્તુ છે. વાતું કરવાથી નિષ્ઠા આવતી નથી, પાકતી નથી. વાતું કરવાથી નિષ્ઠા ન આવે, એના પર ચિંતન કરવું પડે, મનન કરવું પડે, દ્રઢતાપૂર્વક ભજન કરવું પડે, પછી અંતઃકરણ ચોખ્ખું થાય ને પછી નિષ્ઠા જામે. એટલે આદો શ્રદ્ધા તતો સાધુ સંગ
અથવા ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ ને નિષ્ઠા. નિષ્ઠા પાંચમી સીડી છે. પેલા તો ભજન કરવું પડશે, ભજન કરીને અંતઃકરણને ચોખ્ખું કરવું પડશે, પછી હૃદયમાં નિષ્ઠા જામશે. અંતઃકરણ ચોખ્ખું થયા વગર હૃદયની અંદર નિષ્ઠા જામતી નથી. બિલકુલ નિષ્ઠા નથી જામતી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે, સમજાણું? તો કહેવાનો ભાવ છે કે નિષ્ઠા જમાવવા માટે એક તાકાત જોઈએ છે, એક શક્તિની જરૂર પડે છે, હૃદય ચોખાની જરૂર પડે છે, ત્યારે નિષ્ઠા જામે છે. હા, કોઈના પાટલા પુણ્યા હોય તો એક જ સત્સંગમાં એક જ વાક્યથી નિષ્ઠા જામી જાય, એવું પણ બને. પણ જેવા આપણા કર્મ એ પ્રમાણે નિષ્ઠા જામે છે. તો છોટે બાબાને તો બ્રજ છોડવું ગમતું નહોતું. છોટે બાબાએ વિચાર્યું શું થશે શું થશે, એમ વિચારતા વિચારતા છોટે બાબા હાથરસ પહોંચ્યા. હાથરસ પહોંચ્યા ને એટલે પ્રાર્થના કરવા માંડ્યા. છોટે બાબા, હે રાધા રાની, હે વૃંદા દેવી, તમે મારી અવસ્થાને જાણો છો કે મારે વ્રજ છોડવું ગમતું નથી. કે તો હું દીનહીન તમારી શરણમાં આવ્યો છું, તમારો સેવક છું, તો કેમ તમે ઠોકર મારીને મને બહાર કાઢી મૂકો છો? કે કૃપા કરો કરુણામય, કૃપા કરો કે આ અશુભ ઘડી નીકળી જાય, મારે રેલગાડીમાં બેસવું જ ન પડે, વ્રજ છોડવું જ ન પડે, આ અશુભ ઘડી નીકળી જાય એવી કૃપા કરો. આવી હૃદયથી પ્રાર્થના કરે છે, પોકાર કરે છે. અને એક વાત યાદ રાખવાની કે સાચી પ્રાર્થના ભગવાન જરૂર સ્વીકાર કરે છે. એમાં બે મત નથી. સાચી પ્રાર્થનાની તાકાત એવડી છે. બિલકુલ. હું ઘણી વાર ઉદાહરણ આપું છું, પણ આજે વળી પાછું આપી દઉં ઉદાહરણ કે એક વખત અમેરિકાના કોઈ પ્રદેશમાં વરસાદ ન થયો. બહુ મહિના વયા ગયા પણ વરસાદ ન થયો અમેરિકાના કોઈ પ્રદેશમાં. એટલે એ લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે રવિવારે રજાના દિવસે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ જેથી ભગવાન વરસાદ આપે. અને રવિવારના દિવસે ચર્ચમાં માણસો ભેગા થયા, હજારોના મોઢે માણસો ભેગા થયા. એમાં એક 5 વર્ષનો 6-7 વર્ષનો નાનો છોકરો આવ્યો અને છત્રી લઈને આવ્યો. છત્રી લઈને આવ્યો ને એટલે બધા પૂછે છે, બેટા પ્રાર્થના કરવા આવ્યો? તો કે હા, તમે બધા પ્રાર્થના કરવાના છો ને, તો હું પ્રાર્થના કરવા આવ્યો. તો કે બેટા પ્રાર્થના કરવા તો ભલે આવ્યો, પણ આ છત્રી લઈને કેમ આવ્યો? તો કે આપણે પ્રાર્થના કરશી ને તો ભગવાન વરસાદ દેશે, વરસાદ દે તો હું પલળી ન જાઉં ને એટલે છત્રી લઈને આવ્યો. એનો કેટલો વિશ્વાસ એ છોકરાનો કે અમે પ્રાર્થના કરશી ને તો ભગવાન વરસાદ દેશે જ. થોડા મોટા મોટા હસવા માંડ્યા. છોકરો પાગલ છે, હવે આકાશમાં વાદળું તો દેખાતું નથી, પ્રાર્થના કરવાથી હું વરસાદ આવશે? આ તો આપણે અમથા ભેગા થયા. કારણ કે અશ્રદ્ધા લઈને જ આવ્યા હતા. એ પ્રાર્થના કરવા બધા લોકો અશ્રદ્ધા લઈને જ આવ્યા હતા. લ્યો, કોઈ છોકરા જેવો વિશ્વાસ કોઈનો નહોતો.